नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। આજરોજ તારીખ 23 જૂનના રોજ લેવાનારી નીટ પીજીની ઓનલાઈન પરીક્ષામાં વધુ એક છબરડો। આજરોજ 23 જૂનના રોજ નીટ પીજીની પરીક્ષા વિવિધ સેન્ટરોમાં ઓનલાઈન યોજાનાર હતો, જે આ પરીક્ષા પહેલા 2 થી 3 વાર મોકૂફ થયેલી હતી, પરંતુ ગઈકાલે રાત્રે એટલે કે 22 જૂન રાત્રે 10 વાગે એકાએક આ પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં ઘેરી ચિંતા અને ટેન્શનનું વાતાવરણ ઊભું થયું હતું। ઘણા વિદ્યાર્થીઓને અફવા ગણતા હતા, પરંતુ તેઓ રાત્રે ન્યૂઝમાં સમાચાર ટીવી ન્યૂઝમાં બધે જોયું, પણ તેમને આની સચ્ચાઈ કરવા સવારે જીતી સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ ગયા, પરંતુ આવા સેન્ટર ઉપર કોઈ નોટિસ પણ લગાવેલ નથી કે અહીંયા કોઈ જવાબ આપવા અધિકારી કે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નથી। અત્યારે સવારે 7 વાગ્યાનો અહીંયા રિપોર્ટિંગ ટાઈમ હતો, પરંતુ અત્યારે 7:45 વાગવા આવ્યા હોવા છતાં પણ અહીંયા સેન્ટર ઉપર કોઈ હાજર નથી અને વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સાનું વાતાવરણ છે। ભાજપની આ સરકાર શું કરવા બેઠી છે? તેઓને વિદ્યાર્થીઓના હિતની, વિદ્યાર્થીઓના પરિવારની કોઈ ચિંતા નથી। અહીંયા આ સેન્ટરમાં 150 થી 200 વિદ્યાર્થીઓની પરીક્ષા છે। તમામ વિદ્યાર્થીઓ અહીંયા રાત્રે ફોર્ચ્યુન શોપિંગ સેન્ટરમાં આવેલી ઓમટેક સોલ્યુશન સેન્ટરમાં હાજર થવા આવી ગયા છે, પરંતુ અહીંયા કોઈ નોટિસ બોર્ડ ઉપર કોઈ સૂચના કે અહીંયા જવાબ આપનાર કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નથી। અહેવાલ જયવર્ધન ગાંધી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી। સવારે મારા પર ફોન આવ્યો, રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર 12 કલાક પહેલાં આ પરીક્ષા રદ કરી દેવામાં આવી। ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે। સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે, ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ, દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો। કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો। નીટની અંદર ગોટાળા થાય, જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે। રાતો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડૉક્ટર બનવાની, પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય, ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને, વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને બાળકો હોય એને જ ખબર પડે। એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ।